કાળ પહેલાં અમે અહીંયા રસ્તામાંથી આવતા હતા, ગાડીમાં હતા, તો બેને કંઈક પ્રશ્ન પૂછ્યો, ટીવી બેને કંઈક. શું પ્રશ્ન હતો? શું પ્રશ્ન હતો બેટું? કંઈક શું પ્રશ્ન હતો નેન્સી? શું પ્રશ્ન હતો બેટું? હા, શું શું સંગીત શીખવાનો પ્રશ્ન આવ્યો. શું આવ્યો? અમે ગાડીમાં આવતા ને રસ્તામાં, તો ગાડીમાં વાત થતી હતી કે ગુરુજી કાલે જે ભાઈ આપણા આશ્રમ પર સત્સંગમાં આવ્યા હતા, કાલે રાત્રે આશ્રમે સત્સંગ હતો, મસ્ત હતો અને બહુ મજા આવી. તો એવો સત્સંગ, એવું સંગીત એ ભાઈ નો શીખવાડી શકે? તો મેં કીધું ના, એ ના શીખવાડી શકે. એ ફક્ત વગાડી શકે, એની પાસે શીખવા માટેની વિદ્યા નથી. શું? શીખવા માટેની વિદ્યા હોવી જોઈએ. તો એ ના શીખવી શકે. તો કે તમે શીખવી શકો ને, તમે શીખવી શકો ને? મેં ના, હું ના શીખવી શકું. શીખાય તો જ આપણા જીવનમાં સમર્પણ હોય તો જ શીખાય, ને તો ના શીખાય. સમર્પણ હોવું જોઈએ. શું હોવું જોઈએ? હવે સમર્પણની વ્યાખ્યા કોઈને ખબર નથી. સમર્પણ કેવું સમર્પણ હોય? સમર્પણ એટલે લોહી પાણી આશ્રમમાં એક કરી નાખીએ, નહીં, એ સમર્પણ નહીં. હાડકા તોડી નાખીએ, શરીરમાં ખાલી ચડી જાય, પરસેવો રેબઝેબ થઈ જાય, બીપી લો થઈ જાય, સુગર લો થઈ જાય, ત્યાં સુધી કામ કરીએ, આશ્રમની સેવા કરીએ, એ સમર્પણ ના. આ સમર્પણ એ શરીરની યાતનાઓ છે, શરીરની કષ્ટીઓ છે. અમે નામ સ્મરણ કરીએ છીએ, એ સમર્પણ. એ કઈ ટાઈમ ભૂલતા નથી સ્મરણ વગર, ના, એ પણ નહીં. સમર્પણ એટલે શું ખ્યાલ છે? કે ગુરુની વેદના જે ઓળખી લે ને, ઓળખીને પાછી એવું કામમાં લાગી જાય ને, જેવું, એને સમર્પણ છે. ગુરુની વેદના પારખતા આવડવું જોઈએ. જ્યારે ગુરુને કંઈક જરૂર છે, કોઈ પણ હિસાબે, કઈ પણ વસ્તુની, વાતાવરણ, પરિસ્થિતિની, હાલાતની, વ્યક્તિની કંઈ પણ જરૂર છે, કંઈક તકલીફ, જ્યારે ગુરુ ઉપર કઈ તકલીફ આવે, આફત આવે, ત્યારે આપણે પહેલા ઉભા રહીને એ સમર્પણ. શું? પહેલા જ્યારે આપણે ઉભા રહીને એ સમર્પણ. સમર્પણની અંદર સર્વસ્વ બલિદાન કરવાની તાકાત એને સમર્પણ કહેવાય. સર્વસ્વ બલિદાન કરવાની તાકાત ધરાવે એને કહેવાય બલિદાન. આપણે ભજીયા છોડી શકતા નથી, આપણે પાનમાં છોડી શકતા નથી, આપણે ખટપટ પણ છોડી શકતા નથી, તો એને સમર્પણ કેમ કહેવાય? બોલો હા કે ના? તો ઘણા ભાઈઓને એમ થાય છે આશ્રમમાં તો ભજીયા ખાઈએ છીએ, બનાવીએ છીએ આપણે, હે ને? પણ એટલું ધ્યાન રાખજો, આપણે હમણાં 2 વર્ષ સુધી આશ્રમ પર તળેલી વસ્તુ સાવ પ્રોટોકોલ હતો, બંધ હતો. ખ્યાલ છે ને? કેટલા લોકોને ખ્યાલ છે? જૂના સાધકોને બધાને ખબર છે. એટલે આપણે આસ્થા ફામની શિબિર નહોતી ને, એ પહેલા 2 વર્ષ પહેલા સુસ્ત પ્રોટોકોલ હતો કે કોઈ અતિ તામસિક તીખું તળેલું કાંઈ વસ્તુ આવવી જોઈએ ને, ખાવી પણ ન જોઈએ, બનવી પણ ન જોઈએ. પછી મને થોડુંક એનાલિસિસ મેં કર્યું, થોડું જોયું મેં, તો ધીમે ધીમે ભાઈઓની સંખ્યા કમ થતી ગઈ. ક્યાંય કોદા જેવી ખાલી ખીચડી જ ખવડાવે છે, એને એ પણ મોરી મોરી. એટલે ભાઈઓની સંખ્યા કમ થતી ગઈ. અને હવે બનાવવાનું ચાલુ કર્યું તો સંખ્યા વધી ગઈ. ઘણા ભાઈઓને એમ પ્રશ્ન થતો હોય આશ્રમ પર આવતા હોય, હા હું નથી ખાતો કોદા, હું નથી ખાતો, રસોઈ તમે જે આશ્રમમાં નીચે બનાવી ને એવું હું નથી જમતો, મારા માટે અલગથી રસોઈ બને.
બરાબર, તમારું બધાનું હોય તેલવાળું, એવું તીખું તળેલું બધું. મારી રસોઈ અલગથી બને, સ્પેશિયલ બને. એટલે ગુલાબજાંબુ ન હોય, સાદું જ, દૂધ રોટલો હોય, ક્યારેક ખીચડી હોય, એટલે ભાતવાળી નહીં, કોઈ અલગ અલગ બીજું. તો તમે જે આચળ કુચળ ખાઓ છો એવું નથી ખાતો, એટલું પાછું વટથી કહું છું. ઓકે, તમે જે આચળ કુચળ ખાઓ છો ને એવું હું ખાતો નથી. ઘણી વાર ભાઈઓને આવા પ્રશ્ન અથવા બહેનોને પણ આવા પ્રશ્ન ઉત્પન્ન થતા હોય છે કે ગુરુજી ના પાડે છે. પછી મેં હમણાં કીધું ને, જ્યારે ભાઈઓ અથવા બહેનો બહાર ખાવાનું બંધ કરે ને તો જ આશ્રમમાં ખાવાનું બંધ કરું, નહીતર ન કરું. આ તો આશ્રમમાં આવે એટલે રામ ને બહાર ચાલે રાવણ. એવું નહીં બનવું જોઈએ. આશ્રમમાં પણ નહીં એટલે નહીં, અમે નહીં ખાઈએ. આવું જ્યારે એક સંગઠન થશે ને ત્યારે આશ્રમમાં ભજીયા બનશે નહીં. બાકી હું સામેથી કહીશ હાલો તો ભજીયા બનાવે છે, પણ તમને રવાડે ચડાવીશ, પણ હું જમીશ નહીં. એટલે સમર્પણ એટલે શું કે બધી વસ્તુ આપણા પ્રાણ વિરુદ્ધ, પ્રાણને કષ્ટ પડે એવી, પ્રાણને તકલીફ પડે એવી, પ્રાણને વિરુદ્ધ થાય એવી દરેક બાબતો છૂટે એને કહેવાય સમર્પણ. જીવ આત્માને જે કષ્ટી તકલીફ પડે એ બધી બાબતો છૂટે એને કહેવાય સમર્પણ. સમર્પણની અંદર ગુરુનો એક શબ્દ પડે ને તો આપણે સવાયો શબ્દથી કામ કરવું જોઈએ. એટલે એક શબ્દ પણ ગુરુનો ભૂલવાનો હોતો નથી. જુઓ, ઘણા બહેનો પાછળથી આવ્યા, ભાઈઓ પાછળથી આવ્યા કે ગુરુજી તો આવ્યા હશે, ઓમકાર ને કંઈક સેટિંગ કરાવતા ત્યાં આપણે વયા જઈએ. પણ નહીં, આપણા એ ધર્મ સંપ્રદાય નથી, મારી ઉપર કોઈ છે પણ નહીં. એટલે હું જ્યારે બોલું ને એ બધું સાચું, અને હું જ્યારે બોલું ત્યારે બધું એ ક્રિયા, મારે કોઈને આદેશ ન લેવો પડે કે પેલા પ્રાર્થના કરાવું, પેલા મને અંદરથી ઉગે કરાવું. તો શરૂઆતમાં કેટલું સરસ જ્ઞાન હતું, આપણા યોગ અને આયુર્વેદનું જ્ઞાન હતું કે બપોરે જે લોકો સુવે, કેટલા લોકો બપોરે સુવે છે હાથ કરતા, મોસ્ટ બેનોમાં પૂરા. બપોરે સુવાથી સૂર્યનાળી બંધ થાય. કઈ નાળી? સૂર્યનાળી. સૂર્યનાળી કઈ બતાવો છે ઉપર? સૂર્યનાળી એટલે આ રાઈટ સાઈડ, આ જમણી નાળી બંધ થાય. જેની સૂર્યનાળી બંધ થાય એને અપચો થાય. શું થાય? કારણ કે સૂર્ય અગ્નિ, સૂર્ય સોલાર, અગ્નિ તત્વ, અગ્નિ બધું પચાવે. સૂર્ય શક્તિ જેની વીક પડી સૂર્યનાળી, એટલે એનું ડાયજેશન થાય, પાચન વીક પડે. પાચન વીક પડે એટલે અપચો થાય, બધું વીક થાય આ તે. એટલે એવું તમારું મન બને. શું બને? એવું તમારું મન બને. મન બને તો એવું તમારું ચિત્ત બને. શું બને? ચિત્ત નક્કી કરે, ચિત્ત નક્કી કરે આ કરવું. મન ગોતી આવે. મન કે આજે ગજેરા સ્કૂલમાં જવું છે તો ચિત્ત કે ના, અને ચિત્ત અંદરથી કહેતું જવું છે, મન કે નથી જવું. અને આવું દ્વંદ્વ યુદ્ધ ચાલે. ઓકે, તો જ્યારે એવું યુદ્ધ ચાલે છે ત્યારે આપણને ખુદને તકલીફ પડે છે. એટલે જેવું એ ચિત્ત કરે એટલે એવા આપણા કર્મ, આપણા હાથે એવા કર્મ થાય. શું થાય? એવા કામ થાય આપણી હાથે, સારા ખોટા બધા કામ થાય આપણા હાથે. અને પછી આપણે એમ કહીએ કે ભગવાન કરાવે. ભગવાન કાંઈ નથી કરાવતા, તું જ કરે છે. બહુ પ્રેક્ટિકલ વાત છે. અને બપોરે સુવાય નહીં. બપોરે સૂવું હોય તો ખાલી અડધો કલાક. કેટલો કલાક? 15-20 મિનિટ, અડધો કલાક, પોણો કલાક ધાબે પડ કે સુઈ જવાય. વાન કુક્ષી લઈ જવાય. એનાથી પાચન તંત્ર સારું બને. દરરોજ બપોરે 15 મિનિટ, અડધો કલાક સુવાથી B12 જળવાઈ રહે છે. રાત્રે 7 કલાક સુવાથી B12 જળવાઈ રહે છે. ઓકે, તો આપણી સૂર્યનાળી બંધ થાય
એટલે સૂર્યચક્ર પણ બંધ થાય, અને જેનો સૂર્ય નબળો પડે એના કોઈ કામ થાય નહીં. પછી તમારે 15,000, 25,000, 30,000ની નોકરી કરવાની, એમાં ને એમાં તમારે ઘર બહાર આગળ તમે પ્રોગ્રેસ કરી શકો નહીં. ઘણા બધા લોકો ધંધાના વિકાસ માટે અલગ અલગ કંપનીઓમાં, અલગ અલગ સેમિનારમાં જાય છે. ઓલી ક્લબ, ઓલી ફલાણી રોટલી ક્લબ ને શું કે પ્રોગ્રેસ ક્લબ ને આ ક્લબમાં, એમાં ક્લબ ને ઈથી ક્લબથી વિશેષ આપણા ગુરુજી આપણે બહુ સારા ટ્રીટ કરે છે. બોલો હા કે ના? ઈથી એમાં તો તમારે ફી ભરીને જવું પડે છે, અહીંયા તો વિના મૂલ્ય છે. એમાં તો તમારે ફી ભરીને, વર્ષની વાર્ષિક ફી ભરીને, તમારે લવાજમ ભરીને જવું પડે છે બિઝનેસની કેર માટે. તો અહીંયા તો બ્રહ્મ તત્વની કેર માટે આપણે કોઈ ફી ભરી છે નથી ભરી. તો બ્રહ્મની કેર માટે કેમ ફી નહીં ભરી આપણે? તો ત્યાં કોઈ ફી એ એમાં ન ભરી, એ દેખાતું નથી, ઓલું દેખાય છે. તો બપોરે ક્યારેય કોઈ સૂવું જોઈએ નહીં. હા, ક્યારેક તમે ઉજાગરો હોય આખી રાતનો, કંઈક દિવસે સૂવો આખી અલગ. હવે ઘણી વાર એવા બેનો અમુક ખોપરીઓ બપોર નહીં તો સવારે જ સુવાય ને, કે સાંજે તો સુવાય કે નહીં, આવી પણ ખોપરીઓ. દિવસે ક્યારે સુવાય નહીં, ક્યારે સુવાતું. હવે તમે ફોરેન જાઓ તો પછી ત્યાં દિવસ હોય અને રાત હોય, તો ત્યાં તમારું સેટઅપ થઈ જાય છે. 7 કરોડ સેલ સેટઅપ થઈ જાય. શું થઈ જાય? મન સાથે સેટઅપ થઈ જાય. તો જો અમેરિકા જઈને શરીર સેટઅપ થઈ જાય છે, મન સેટઅપ થઈ જાય છે, અને એના જેવી જિંદગી અમેરિકા જેવી જીવવા માંડીએ છીએ, તો અહીંયા પણ તમારા 7 કરોડ સેલ ગુરુના જ્ઞાનમાં સેટઅપ કરી દો અને તમે અહમ બ્રહ્માસ્મિ. ગુરુના જ્ઞાનમાં સેટઅપ કરી દો, ગુરુના નોલેજમાં તમે સેટઅપ કરી, ગુરુજી કે એ જ કરવાનું. હું તમને આ બધા અમુક દાખલાઓ આપું, અને આ દાખલા એ માટે આપું છું કે તમને જીવન જીવવાની પ્રેરણા મળે. એટલે અમારે રાજવી બેઠી છે, તો એમના ઘરે કંઈક આપણે આસ્થા ફાર્મમાં શિબિર હતી, તો એમના ઘરે ઉતાર્યો હતો, અને હમણાં પણ કંઈક વાતચીત થઈ ટેલિફોનિક પણ, તો કે મારી મમ્મી કંઈ જમતી જ નથી જમતી ને એટલે જ આ થાય છે, જમો ને તો કંઈક થાય. તો કે બધું જમવા માંડવાનું. શું જમવા માંડવાનું? બધું જમવાથી તમારા ગાલના ગટિયા બહુ સારા રહે, ફિગર તમારું બહુ સારું રહે, પેટ સારું લાગે, કુલ્લા સારા લાગે, ફૂંકાઈ ગયા થોડાક વધવા માંડે. હસવાની વાત નથી, સિરિયસ વાત છે આ. થોડુંક ફિગર સારું લાગે તો લોકોને આપણે ગમીએ, લોકોને ગમે તેવું લાગે. આપણે ખાલી પેટ અથવા તો અમુક આપણે ખાવા પીવામાં પ્રોટોકોલ રાખીએ છીએ, તો આપણને અંદરથી મજા આવે છે કે નહીં એ જ જોવાનું. બોલો હા કે ના? અંદરથી મજા આવે છે એ જ સાચું છે. ઘણી વાર મારા પિન્ટુભાઈ પણ કહેતા હોય કે નીલમ કંઈ ખાતી નથી, હુકાઈ ગઈ આમને. એટલું ધ્યાન રાખજો, સતત તમે થોડુંક અનુષ્ઠાન કરો ને, અન્નનો ત્યાગ કરો ને, એટલે તમારા માંસપેશીઓ, જે મળમૂત્રથી બનેલી માંસપેશીઓ એકવાર ડિસ્ટ્રોય થાય છે, એકવાર સુકાઈ જવું પડે. મેં ઘણી વાર ફોલોઅપની અંદર પણ, આપણા ધોરણ પારડી આશ્રમના ફોલોઅપમાં પણ બહુ સરસ દ્રષ્ટાંત આપ્યો છે કે તુલસીના છોડને એકવાર જ્યાં વાવેલો હોય ત્યાંથી એકવાર ઉખેડી નાખો, અને બીજી જગ્યા ઉપર તમે વાવો એટલે એને એકવાર સુકાવવું પડે છે. બોલો હા કે ના? એકવાર છોડને ક્યાંક વાવેલો હતો બીજી જગ્યા પર એને ઉખેડીને મૂકો છો, વાવો છો, એટલે એકવાર તો એના જૂના પાંદને ખરવું પડે છે. આ સાયન્ટિફિકલી વાત છે. આ બધી આપણે નજર સમક્ષના દાખલાઓ છે. તો એવી જ રીતે તમારા બધા સંસારના મેદ છે, તમે બધા સંસારીઓ છો ને, ત્યાં સુધી માંસ, મટન, ઈંડા, પાન, ફાકીન, દારૂ, સિગરેટ ને બ્રેડ, બટર ને ઊંધિયું, ફંજીયું, ચાપડીને ફાપડીને બધું બહુ ખાધું છે બધું.
બ્રેડ પકોડા ને પકોડી આવું બધું બહુ બધું ખાધું છે એના. તો એ બધા મલમૂત્રથી શરીર તમારા માંસ બની ગયા છે. તેલ તીખા તળેલા તામસિક ખોરાકથી વઘારેલા ખોરાકથી એ બધા માંસપેશીનો થોથા જામી ગયા છે અલગ અલગ અલગ. તો એકવાર ગુરુના જ્ઞાનથી એ બધા ગુરુની સાધનાથી ગુરુના રહેણી કહેણીથી એ એકવાર એને એમાં નાશ થવું પડે છે, બલિદાન આપવું પડે છે. પછી એ બ્રહ્મના બીજથી ઉગે છે, શરીર નવું ડેવલપ થાય છે. જુઓ, હું ઘઉં નથી ખાતો તો એ મસ્તીનો છોકરી. હું જ્યારે જમતો ત્યારે પણ મારો 52 kg વજન હતો, અત્યારે પણ હાલ 52 કિલો જ છે. કોઈ ફેરફાર, હા થોડુંક આમ તેમ હોય ક્યારેક વેરિએશન થોડો ઘણો, એટલો ને એટલો વજન, કોઈ ફેરફાર નહીં. તો ભોજનથી શરીર વધારો એ શરીર નકામા પડે. તો હાથી જેવા એમાં કેટલા બેઠા છે. આ બેનને એકવાર ઊભી કરી, બેન ઊભી થાય પાછી, એકવાર તારે ઊભી કરી હતી બાપા સીતારામ ધામમાં, આ કોદા જેવી, આનું શરીર કેવું મસ્તીનું છે, જુઓ તો ખરા, મઠ્ઠા પઠ્ઠા છે, ગાલનો ગટિયો જો કેવો મસ્તીનો છે. અને આપણે શિબિરમાં ઊભી કરી હતી ને, કેટલી મસ્ત છે જુઓ. આને એમ કે 2 ઈંટ ઉપાડી, એનો ઉપાડે. અને અમારે જેવા ખબુરિયા કૂતરા જેવાને કેવા, અમારા સુદામા જેવાને આનંદ તેને કોઈને ઉપાડી આવશે, બોલો હા કે ના? તો આવા શરીર વધારીને શું કામ છે? બેસે કાંઈ કામ લાગે કોઈને? આવું મારું શરીર હોય તો હું ક્યાંય કામ લાગે, થતું જ નથી આવો વિકાસ. આને કેમ વિકાસ થાય ખબર નથી પડતી. સરકાર એમ કે વિકાસ ગાંડો થયો. તો લોકોને દેખાડવા માટે, અને હંમેશા જોજો કુંડલીના જાગરણ માટે સ્લિમ બોડી જરૂરી છે. શું? સ્લિમ બોડી જરૂરી. આગળથી પેટ ફૂલેલું હોય તો ગેસ, કબજિયાત, થોડા ધ્યાનમાં બેસો તો નડતકરૂપ થાય, તો એ નહીં સારું. તો હવે આપણે જઈ રહ્યા છીએ સરસ મજાના આધ્યાત્મિક જ્ઞાન તરફ. અને આવું બધું તમે કરો ને એટલે પારલૌકિક સંદેશ તમને મળે. શું મળે? પારલૌકિક સંદેશ તમને મળે. તમારે ગુરુ પાસે આવવું હોય ને, નક્કર ગુરુ પાસે આવવું હોય ને, નક્કર ગુરુ પાસે, તો પેલા તમારે બાહ્ય બધું છોડવું પડે. બાહ્ય ભક્તિ બધી તમારે છોડવી પડે. ટોટલી બાહ્ય ભક્તિ છોડવી પડે. અને એ બાહ્ય ભક્તિ છોડો ને તમે, તો જ તમારા નિજ ઘટનો ઉઘાડ થાય. નિજ એટલે આત્મા. શું? આત્માને નિજ કહેવાય. ઘણા લોકો હંસ કીધો છે. અલગ અલગ સંપ્રદાયો, અલગ અલગ ગુરુઓની, અલગ અલગ પરાકાષ્ઠાએ પહોંચેલા સંતોની અલગ અલગ વાણીઓ છે. કોઈ હંસ કીધો, કોઈ પ્રાણ કીધો, કોઈ પેટસ કીધો, બધા અલગ અલગ ઝાંખી કરતા હોય. અને એ તમે ઝાંખી કરો ને, તમારે થોડુંક જ સુધરવાની જરૂર છે બધા. એટલે આ જ જન્મે તમે બધા પાર અને પૂરા પડો એમ છો, મને પાકી ખબર છે, મને પાકો ખ્યાલ છે. જો તમે આવી રીતે એક આધ્યાત્મિક, યોગિક રીતે જિંદગી જીવો ને, તો પરમાત્મા પણ તમારું કહ્યું કરે. આ દેવી દેવતાઓ, આ વાયુઓ, 5 વાયુઓ છે, ધરતી, આકાશ, તમારા કામ કરે. શું કરે? તમારા કામ કરે. ખાલી એક સરસ મજાનો દ્રષ્ટાંત લઈએ. આ હું દ્રષ્ટાંત એમ, મને તો મારી ખબર છે, મને મારી વાહ કરતા મને બહુ સારી રીતે હું અંદરથી વાહ જ કરું છું. કારણ કે
આ સમયની અંદર, આ કલિયુગના સમયની અંદર, આ ભૌતિક વાતાવરણની અંદર, આટલી આ ઉંમરની અંદર મને આવું છે એટલે મને તો બહુ સારી વાહવા મારી થાય છે અંદરથી. મને વાહ, તમે કરતા હોય ન કરતા હોય મને ખબર નથી. અને પાછળથી ગાયો પણ દેતા બહુ સમય લઈ લીધો, બહુ આમ કર્યું તેમ કર્યું, એવું પણ બોલતા, એવું દરગુજર થતું હોય. એટલે મને અંદરથી બહુ જ સારું લાગે કે મને આ સમયની અંદર આ વસ્તુ ટકાવી રાખવી બહુ ગંભીર બાબત છે. બોલો હા કે ના? બહુ ગંભીર બાબત. આપણને એક દિવસ આપણા મકાનમાં રહેવું ગમતું નથી. આપણને એક દિવસ પણ આપણને આપણા મકાનમાં રહેવું ગમતું નથી. મારે તો 22 વર્ષથી લોકડાઉન હાલે છે. કેટલા વર્ષથી? હા, કામ અર્થે હું બહાર જતો હોય, બાકી તમારે જેમ હાલો ફ્રી છે તો બેસવા જઈને, ફરવા જઈને, હાલો બેનના ઘરે, હાલો વેવાઈને ઘરે, હાલો કામ પતાવી એમ. ગુરુ ક્યારેક ક્યાંક ગયા હોય તો એમાં કંઈક એનું રહસ્ય ઉદ્ધાર હશે. ગુરુ ક્યારેક ક્રોધ કરે ને તો એમાં એનું કંઈક રહસ્ય હોય, એક રહસ્ય. તો એ આપણી સાથે વાતો કરતો. હું એક ઘણી વાર હું આવી રીતે ક્રોધ કરું ને, મારો મીઠો ક્રોધ હોય, કેવો હોય, ક્ષણિક વાર હોય પણ બધું હસાવી નાખ્યું એક વાર. તો એક ખાલી ઝલક હું તમને આપું છું. હમણાં જન્માષ્ટમી ગઈ તો ઘણા નજીકના સાધકો હશે કે જે એને ખબર હશે મારા સ્વભાવની કે આજે ગુરુજી હરખડા નથી. આવું ખબર પડી જાય. કેટલાને ખબર પડી જાય? હાથ ઉપર કરો, હરખો હાથ ઉપર કરવાનું કે આજે ગુરુજી સરખા નથી, કાંઈ છે આજે. તો હમણાં જન્માષ્ટમી ગઈ, 2-5 દિવસ જ થયા છે. તો સાંજ સુધી બધું રેડી હતું, બધું ઓકે હતું, બધી મારી સિસ્ટમો સરસ હતી. પછી એવું એક વાતાવરણ આવ્યું, એવો પ્રશ્ન આવ્યો. ટૂંકમાં મારું કોઈ કામ મને ટાઈમે ન કરી દે ને એટલે મારો મગજ હલે. મારું કામ પછી હું તમારી જેમ એક વારમાં ખારો ન થઈ જાઉં. હું પેલા 10-15 વાર જવા દઉં પછી ખાવ. તમારી જેમ ફટાફટ ન નીકળી જાય. તો હું થોડીક વાર જોતો હોય, એનાલિસિસ કરતો હોય, કરે છે કે નહીં કરે છે. એ દિવસે 3 કારણો આવી ગયા. કેટલા આવી ગયા? 3 કારણો આવી ગયા. ઓકે, એ 3 કારણો એવા કે મારે ખુદને ધ્યાન આપવું પડે છે. એવા સફા જેવા કામની અંદર એક સામાન્ય કામને મારે ખુદને ધ્યાન રાખવું પડે છે. તો ગુરુ શુક્રવાર એ દિવસે થોડા આમ બાહ્ય રીતે ક્રોધમાં હોય પણ આંતરિક રીતે હેપી હોય. કેવો હોય? કારણ કે લોકોને થોડોક સબક શીખવવા માટે પોલીસવાળા કેવું હોય છે કે જુગાર રમતા કેમ લાકડી હકીકતે ક્રોધ કરતા હોય, ન કરતા હોય. એ તો ખાલી બાહ્ય ક્રોધ છે. કેવું? અને તમે ભાગી જાવ પછી ગાડીમાં બેસીને એ જલસા કરતા હોય. ગાડીમાં બેસીને પછી જલસા કરે. એવો સેમ ગુરુનો રોલ હોય. એ અંદરથી તૂટીને અંદરથી પીગળી ન જાય. તો એનું પાછળનું કારણ શું હતું ખબર છે? એનું પાછળ રહસ્ય શું હોય ખબર છે? કે ગુરુએ છે ને કોઈને વચન આપેલું હોય. શું આપેલું હોય? એટલે તમે જુઓ, ગુરુની સેવા શા માટે કરવી પડે છે? કે ગુરુને આ તો સતયુગથી ચાલુ આવે, સૃષ્ટિની ઉત્પત્તિથી ચાલુ આવે છે કે કોઈ પણ બ્રહ્મનિષ્ઠ ગુરુ હોય જેનું ભજન ચાલવું હોય, ભજનમાં ખબર પડે ને, જેની જ્યોત જાગી હોય અંદર, એવા ગુરુઓ, એ પછી બાળક ગુરુ હોય, યુવાન ગુરુ હોય કે પછી વૃદ્ધ બુઢા ગુરુ હોય, કોઈ પણ એજના કોઈ પણ ગુરુ હોય, કોઈ પણ રૂપના, કોઈ પણ ઉંમરના કોઈ પણ ગુરુ, એને હાર્ડવર્ક અને માનસિક વર્ક બહુ એની પાસે કરાવવું જોઈએ ને. કોણે? શિષ્યોએ, સાધકોએ. કારણ કે આપણે વારંવાર શિબિરમાં કહીએ છીએ કે પહેલા શરીરને સ્થિર કરો. બોલો હા કે ના? એક બહુ સરસ દાખલો સમજવા જેવો છે કે તમે એક સ્કૂટર લઈને 100ની સ્પીડમાં સ્કૂટર લઈને જાઓ છો,
તો 100ની સ્પીડમાં સ્કૂટર ચલાવીને નીચે ઉતરી જાવ છો તમે? ઉતરો છો કોઈ? ઉતરો તો શું થાય? ભપ થઈ જાય, પડી જઈએ આપણે, ફ્રેક્ચર થઈ જાય. શું ના થાય આપણી સાથે ખબર છે આપણે બધાને. 100ની સ્પીડમાં ચાલુ ગાડીએ ઉતરી એટલે શું થાય ખબર છે. તો પહેલા શું કરવાનું? અહીંયા ધ્યાન લેશે ને તો ઉદ્દેશ કરવી પડશે. પહેલા શું કરવું પડશે? ગાડીને ધીમી કરવી પડશે. ગાડી ધીમી થયા પછી ગાડીને સ્થિર કરવી પડશે. સ્થિર થઈ ગયા પછી ઘોડી ઉતારવી, પછી ગાડી બંધ કરવી પડશે, ઘોડી ઉતારવી પડશે. ઉતરીને પછી પગ નીચે કરવા પડશે, પછી તમે સ્થિર થાવ. બોલો હા કે ના? તો એવી રીતે પહેલા શરીરને સ્થિર કરો. ગુરુજી વારંવાર કહે છે. આપણા જેને ઉચ્ચ કોટીની આધ્યાત્મિક વિકાસ કરવો હોય ને એવા લોકોએ શું કરવું જોઈએ? શરીરના ભાગ કરતા આવડતા હોય, શરીરની અંદર જે ઇન્ટરનલ વસ્તુઓ છે એના ભાગ કરતા આવડતા હોવા જોઈએ. પહેલા તો શરીરને અલગ કરો, પછી મનને અલગ કરો, આત્માને અલગ કરો, અને આ 3 વસ્તુને ડિવાઈડ કરતા આવડતું હોવું જોઈએ. શરીરને અલગ કરો, મનને અલગ કરો અને આત્માને અલગ કરો. આ 3 ડિવાઈડ કરતા આવડતું હોવું જોઈએ. અને 3ને ભેગું પણ કરતા આવડતું હોવું જોઈએ. જો મનને તમારી પાસે લઈ આવું એટલે શું? અત્યારે બધા કૂદતા વાંદરાનો કોઈ વિચાર નહીં કરતા, કોઈ નહીં કરતા હો. કેટલાના એવો વિચાર હાથ ઉપર કરો? ઘણા બધાના એવું હોય છે. તો અત્યારે મારું મન છે અમેરિકા છે અથવા વાંદરા પાસે, ત્યાંથી લઈને અત્યારે અહીંયા મૂકો તો એ મનની સ્થિરતા કેવી કહેવાય? અત્યારે જો શરીર આમ હલે છે, આમ તો શરીરને પેલા સ્થિર કરો. પછી દૂરથી ક્યાંકથી આપણે આવ્યા છીએ સ્કૂટર લઈને, દોડી દોડીને અહીં આવે છે. ગુરુજી મોડું થઈ ગયું, હમણાં ઉપદેશ કરાવશે તો બહુ મોડું થાય, એટલે શ્વાસનો ઉત્પાદ થયો હોય, શું શ્વાસ વધી ગયો હોય, હા કે ના? તો પહેલા તમે અહીંયા આવીને શરીરને સ્થિર કરો. પછી પ્રાણને, પવનને પહેલા સ્થિર કરો. તાત્કાલિક મનને સ્થિર નહીં કરવાનું. તું બે જાય ગુરુજી પાસે, એમ નહીં. તાત્કાલિક મનને સ્થિર, એમ કોઈ દિવસ કોઈનું મન સ્થિર થવાનું નથી. તો પહેલા શરીરને સ્થિર કરો. ગાડીમાંથી પહેલા ગાડીને સ્થિર કરો, પછી ગાડીમાંથી ઉતરો, નહીતર પડી જશો. તો પહેલા શરીરને સ્થિર કરો, પછી પ્રાણને સ્થિર કરો. કોને? અને પછી મન ઠીક થાય. કારણ કે પ્રાણથી પણ સૂક્ષ્મ મન છે. શું? પ્રાણથી પણ સૂક્ષ્મ મન છે. એ મનને સ્થિર કરો. મનને સ્થિર કરવું એટલે શું? તો કે હું અત્યારે ગુરુજી પાસે બેઠો છું, અત્યારે મારે ધ્યાન કરવાનું છે, તો મને મારી વેવાણના, પતિના, પત્નીના, દીકરીના, દીકરાના, વહુના, પતિના, આના તેના, કોઈ સુખ દુઃખના, કોઈ માન અપમાનના મને વિચારો આવે સતત. બસ એને ધીમે ધીમે સ્થિર કરો. સહાય તો એક ઝાટકે સ્થિર કરી દો, ન થાય ધીમે ધીમે સ્થિર કરો. અને પછી બેસો. શરીર સ્થિર કરો, પ્રાણ સ્થિર, મન સ્થિર. 1 મિનિટના 100 વિચાર આવતા હતા, તો 1 મિનિટના 30, 40, 20, 10, 15, 1 મિનિટનો 1 વિચાર, પછી 1 કલાકનો 1 વિચાર, 1 કલાકનો 1 વિચાર, 1 પહરનો 1 વિચાર. 1 પહર એટલે 3 કલાક, 1 પહરમાં 3 કલાક હોય. પછી 8 પહરનો 1 વિચાર, તો 24 કલાકમાં 1 જ વિચાર. પછી સમાધિ લાગે. શું લાગે? સમાધિ. ઓકે. એટલે કહેવાનું તાત્પર્ય, શરીર સ્થિર કરો તો શક્તિનું જાગરણ થાય. મનને સ્થિર કરો, પ્રાણ, તો શક્તિ જાગે. અત્યારે આપણે બધા બેઠા, સર્પ આવે અહીંયા? આવે કોઈ દિવસ સર્પ? આપણે હલનચલન ચાલુ છે, સર્પ આવે કોઈ દિવસ? ના આવે. તો એવી જ રીતે હલનચલન બંધ થાય તો ઝીણા ઝીણા જીવજંતુ બહાર આવે. તો એવી જ રીતે આપણા મનનું હલનચલન બંધ થાય, આપણા પ્રાણનું હલનચલન બંધ થાય, આપણા શરીરનું હલનચલન બંધ થાય, ત્યારે આપણી અંદર ગુરુ શક્તિએ જગાવેલી શક્તિ ઊભી થાય.
પછી ગુરુ શક્તિ અંદરથી જાગરણ થાય. એને આત્મ શક્તિ કયો, પરમાત્માની શક્તિ કયો, ગુરુ શક્તિ કયો, જે કહો તે વોટએવર બધું એક સરખું છે. તો એટલે ગુરુનું ટ્યુનિંગ પરમાત્મા સાથે, પોતાના સ્વ સાથે નાદાનુસંધાન હોય છે, પોતાના સ્વની અંદર હોય. એને કેટલા બધાના પ્રશ્ન એને સાંભળવાના છે, કેટલા બધાની મુસીબતો એને દૂર કરવાની છે, કેટલા બધા સાધકોનું ધ્યાન કરતા હોય છે એના શિષ્યો હોય. તમે હોય કે ના હોય મને ખબર નથી, પણ એના જે હોય એ બધા ધ્યાન કરતા હોય. ગુરુને બધે હાજરી પુરાવા જાવી પડતી હોય, સૂક્ષ્મ રીતે. કેવી રીતે? સૂક્ષ્મ રીતે ગુરુ તત્વને બધી હાજરી પુરાવા જાવી પડતી હોય છે. તમારા સફા જેવા બે મહેમાનને ખાલી યાદ કરો, હે ઓલા મહેમાન કેમ ત્યાં આવીને ઉભા રહીએ છે, સફા જેવા મહેમાન ખાલી, બોલો હા કે ના? આવું ઘણા લોકોએ સાંભળ્યું છે કે નહીં કે હે તમે યાદ કરો, તમે આવી ગયા? આવું કેટલા લોકોને જીવનમાં થયું છે? મોસ્ટ ઓફ બધાની સાથે ઘટના ઘટી. તો આ તો બ્રહ્મ છે. કોણ છે? આ તો ગુરુ છે, આ તો ઈશ્વર તત્વ છે, આ તો પરમ તત્વ છે. એને કેટલી બધી જગ્યાએ સૂક્ષ્મ રીતે 8 પોર અપડાઉન કરવું પડે છે, બધી જગ્યાઓ, બધી લોકો પાસે. કેટલા એના પ્રશ્નને સાંભળવાના, કેટલું બધું યોગ, કેટલી બધી દવાઓ, મેડિસિન, એના કેટલું બધું યાદ રાખવાનું, કોની કઈ પ્રકૃતિ છે, કોનો કયો રોગ છે, બધું યાદ કરવાનું. 6,500 રોગ છે આપણા. કેટલા? આ શરીરના 6,500 રોગ છે. શરીરના 6,500 રોગ અને મનના 173 રોગ. કેટલા? 173 રોગ સાયકો છે. અને શરીરના 6,500 રોગ છે. એક રોગની એની પરખ એને કરવાની હોય છે. આને કયો રોગ, આને શું તકલીફ, આને કોનો કેટલો પ્રાણ ચાલે, આની અંદર શું વિચાર ચાલે, આ હું દુખ્યું લઈને આવ્યો, સુખ લઈને આવ્યો, શું લઈને આવ્યો છે. એની બધી ઈચ્છા અપેક્ષાઓ પૂરી કરવી, એને સમજવું, એને તમારે શું કે માન આપવું, સન્માન આપવું, કોઈની પાસે ખોટું ન લાગે એ પણ ધ્યાન રાખવું પડે ગુરુને. એને શું ખાવાનું, શું નથી પીવાનું, કેટલા બધા હિસાબ કિતાબ રાખવાના હોય છે. કોને? ગુરુને. તમને બધા એને થાય હા હા કેવા જલસા છે, એના બધા હાથમાં ઉપાડે ગુરુજીને. તો કેટલા બધા વાતાવરણો ટેકલો કરવાના હોય છે. જે સેવકને કામ કરવાના હોય, ગુરુને કામ કરવા પડતા હોય છે. જે શિષ્યને, સાધકને કામ કરવાના હોય, ખુદ ગુરુને કામ કરવાના હોય છે. જે સાધકને આયોજન કરવાના હોય, પ્રયોજન કરવાના હોય, ગુરુને આયોજન કરવા પડે છે. બોલો હા કે ના? તો કેટલી બધી બાબતો. એ તો બધું ઠીક, સાથે આ પ્રકૃતિનું ધ્યાન રાખવાનું. આ વર્લ્ડમાં, આ પૃથ્વીમાં, આ પાતાળમાં શું ચાલે, ઉપર શું, એ બધી ઝીણી ઝીણી દેખરેખ આ ગુરુની તાકાત છે. કેવી? હવે એવા ગુરુને જો આપણે સતત શરીરથી કે મનથી વ્યસ્ત રાખીએ તો એનું ભજનમાં ધ્યાન રહે નહીં. એનું ઇન્ટરનલ આંતરિક ધ્યાન જતું રહે. તો પણ યોગની પરાકાષ્ઠા હોય તો બધી બાબતોમાં પણ ટેકલ કરી લેતા હોય છે. તો એટલે ગુરુને શારીરિક કે માનસિક શ્રમથી એને દૂર રાખતા હોય છે. એના સમર્થ શિષ્યો કેવા? એના સમર્થ શિષ્યો એને શારીરિક કે માનસિક તાથી એને દૂર રાખતા હોય. અને એવા શિષ્યો છે કે આગમની અંદર થઈ ગયા છે કે ગુરુજીને પરાણે ખીજાણ, તમે હખણી ના બેસો એવું ન બોલ્યા હોય. પહેલા ખાલી વાત કરું છું, તમે ખાલી તમારું જે કામ છે ને આધ્યાત્મિક એ જ કરો, બાકીનું બધું બહારનું હેન્ડલ. ખીજાઈને પણ ગુરુને બેસાડ્યા છે. આવા દ્રષ્ટાંતો આગમમાં છે. તો એવા ગુરુની દ્રષ્ટિ પ્રાણ પ્રકૃતિ સાથે હોય છે. તો એનું એક ખાલી હું દ્રષ્ટાંત આપું કે એ જન્માષ્ટમીના દિવસે સામાન્ય ઝલક શા માટે હતી? એ ગુરુજી થોડા ક્રોધે શું કરવા થયા હતા?
કે 3 બાબતોમાં ક્રોધ આવી ગયો હતો. કેટલા? કે 3 બાબતો એવી હતી 10-15 વાર કહીએ તો પણ ના થાય, 1000 વાર કહીએ તો પણ એ ન થાય. એટલે મગજ થોડો એને સુધારવા માટે આવ્યો. અને શા માટે? હલે જ નહીં ગુરુનો ક્યારેય મગજ. અને પણ શા માટે એવું થયું? કે ગુરુજીએ કોઈને વચન આપેલું છે કે જ્યાં સુધી કૃષ્ણ જન્મોત્સવ પૂરો ન થાય ને ત્યાં સુધી તારે વરસવાનું નથી. ત્યાં સુધી તારે વરસવાનું નથી. અને હકીકતે ઘટના ઘટી કે નહીં, જેવો પૂરો થયો આખો દિવસ આવ્યો જ નહીં ક્યારે, અને આપણું કામ પૂરું થયું. એવી જ રીતે બાપા સીતારામની અંદર આપણો જન્મોત્સવ કાર્યક્રમ હતો ને, 2200 લોકો જમણવાર લીધું હશે ત્યાં. કેટલા? 2200 લોકોએ જમણવાર લીધું હશે. તો એ એટલે કહેવાનું તાત્પર્ય ગુરુને છે ને એ કોઈ અદ્રશ્ય શક્તિઓ સાથે સંપર્ક રાખવાનો હોય છે. કેવી? દ્રશ્યમાન નથી, અદ્રશ્ય. હવે એની સાથે સતત એને ટ્યુનિંગ રાખવું પડે છે. જો જરા પણ છૂટા ને, એનાથી ટ્યુનિંગ છૂટું ને એટલે પૂરું થઈ ગયું. આ હસમસી જાય બધું, આપણું વાતાવરણ બગડી જાય. ઓકે, એટલે એ માટે પ્રોટોકોલ જરૂરી છે. એટલે ગુરુ કે ને એ પહેલા જો કામ થઈ જાય ને તો બહુ મજા આવે. જો આજનું શરૂઆતનું સેશન તમે જો કેવું મજા આવતી હતી કે નહીં? કારણ કે થોડુંક ટ્યુનિંગ અત્યારે ગુરુજી સરખા સીધા છે. અત્યારે કઈ સાઉન્ડમાં નામાં તેમાં કઈ ભૂલ છે નહીં, બધું ઓકે છે. અને અત્યારે ગુરુજી ઓકે છે. અહીં જો ગોખણ પટ્ટી કરીને કોઈ જ્ઞાન આપવાનું હોતું નથી, અહીં તો અંદરથી જ્ઞાન આવતું હોય છે. ઓકે, તો આ બધી બાબતો છોડો. હવે આ તો બધી ગુરુ લેવલની વાત થઈ. હવે આવે છે આપણા લેવલની વાત. કેવા લેવલની? આપણા લેવલની વાત. એટલે આ કહેવાનું તાત્પર્ય કે કંઈક એમાં રહસ્ય હોય, કંઈક રહસ્ય હોય. એક બહુ સરસ મજાનો દાખલો આપો. તમારી આજે વેલ્યુ નહીં થાય. તમે આજે કર્મ 100% કરો. આજે કર્મ તમે નિષ્ઠાથી કરો, નિસ્વાર્થ ભાવે કરો, જગત એનું નોંધ લેશે. આજની કાલ હું તમને ગઈકાલનો દાખલો આપું. કાલે એક મારા ગામના તરઘરી ગામના એક ભાઈ આવ્યા. એમનું નામ છે કડવાભાઈ ઠુમર. કેવું? કડવાભાઈ ઠુમર કાલે આવે. હવે એ તો મારા પિતા તુલ્ય, એટલે કે મારા પપ્પાની એજના બરાબર. તો એ કડવાભાઈ ઠુમર કાલે આવ્યા. અહીંયા આપણા ધોરણપાડી આશ્રમ એ 2-3 વર્ષથી સતત આવે છે. તો પહેલા આવ્યા ને, અમે બધા એક ગામના, અને એ જ્યારે હું નાનો તો હોય જ ત્યારે, તો જ્યારે પહેલી વાર આશ્રમે આવ્યા ને અહીંયા આપણે ધોરણપાડી, અરે તું તો કેવો લંબુરિયા જેવો હતો, અહીંયા બેસી ગયો તું, તને અહીં કોણે બેસાડ્યો છે? એના આવડો હતો, ચડી કઈ પૈડું ફેરવતો કે શેરીમાં. એના હશે ભગવાનની કૃપા કે શું? ભગવાનની કૃપા કે ગરડિયાની કૃપા કે આ બધી હે તું અહીંયા બેઠો. હા, એટલે મસ્તી કરી લીધી. શું કરી લીધી? મસ્તી. પછી આવતા ગયા. પછી એ બધાને સારું થતું, એ બધાને લોકોને મોકલે, બધા એ પણ સાથે આવે. એટલે આજથી 5-7 મહિના પહેલા એનો દીકરો પાછો મારી સાથે જ ભણતો. તો એની દીકરાની વહુ મને ઝૂકી, એટલે કે પગે લાગી. ઓલમોસ્ટ નિયમ છે, બહેનો જ પેલા પગે લાગે, ભાઈઓ વાયડાથી જ પગે લાગે. બહુ સાચી વાત છે. બહેનો ભાઈઓની અંદર જો સ્ત્રીના ગુણ આવે ને તો તમારું કામ થાય. સ્ત્રી ગુણ આવવા છે. ભાઈઓ થોડાક ઘમંડાઈથી પગે લાગે. એ બેન પેલા ઝૂકી ગયા એના દીકરાની. અને સ્ત્રી છે ને સહજ છે, પુરુષ વાસ્તવિક છે. પુરુષ પ્રેક્ટિકલ છે, સ્ત્રી ભાવનાત્મક છે. પુરુષને પ્રેક્ટિકલ કંઈક બતાવે તો એની મારો બેટો માને.
પ્રેક્ટિકલ બતાવતો એ સાચું, ગુરુ કે છે સાચું. આ બધાને ઢોંગી ધુતારાની જરૂર છે, આવ્યું એટલે લઈ જાય. તો આ ભાઈ ક્યાં છે? એ ભાઈની જે વહુ છે એને વંદન નમસ્કાર પગે લાગ્યા એટલે સસરા હૈસા. કોણ? એ કડવા ભાઈ હૈસા. એ કે તું આને શું પગે, આ તો લંબુરિયો છે કે હું ચોખ્ખું બોલ્યા. અને હકીકતે ભાઈ એ અવસ્થામાં તો આપણે એવા છીએ નહીં કે આ લંબુરિયો આનું પગે લાગી જાય. એને મસ્તીથી બોલ્યું. કેવી રીતે? ક્રોધથી બોલાય તો પછી મારો ક્રોધ છે, હાલે ગેટ આઉટ થઈ જાય એમ પછી એમ ન છે. પણ એ મસ્તીથી બોલાય કે આ તો લંબુરિયો આનું પગે લાગ્યો. કઈ વાંધો નહીં, ઓકે. પછી મેં કીધું અંકલ યાદ રાખજો, એ 3 મહિના પહેલા શબ્દ છે. અંકલ યાદ રાખજો, તમારે એકવાર ઝૂકવું પડશે. શું પડશે? એને આ વાત એક તમે યાદ રાખજો, તમારે એકવાર ઝૂકવું પડશે. ઓકે, વાંધો નહીં. પછી 3 મહિના પછી પણ આવ્યા હશે. અને હવે ગઈકાલે આવ્યા અને આવીને પહેલા પગે પડી ગયા. કાલની વાત છે, કાલની ઘટના છે. કાલની મુલાકાત પહેલા પગે પડી ગયા. પેલા મારે મસ્તી કરતા, કાલ આવીને આંખમાં આંસુ દળદળ પડે. મન કે ત્રાહીમાં ગુરુજી પૂરું થઈ ગયું. શું થયું એ તો કયો? તો કે કાનમાં જુઓ કેન્સર આવ્યું. શું આવ્યું? હકીકતે જોયું તો 7-8 જીવડા કાનમાં લટકે. આખો કાન બંધ થઈ ગયો, પૂરું થઈ ગયું. તમે જ મારા ગુરુ, તમે જ મારા ભગવાન. બસ ત્રાહીમાં સદા. એના પરમાત્મા છે ને એકવાર મોકો બધાને આપે છે. એ મોકો ચૂકી જઈએ છીએ ને એટલે આપણે દુઃખી થઈએ છીએ. એના એક દુઆ, એક કોકનો આશીર્વાદ કેટલું કામ કરીને બતાવે ને આપણે ખબર નથી. એ દિવસે જો એને ભલે એને પગે નહોતું લાગવું, પણ જે લાગે છે એનો તો દ્રોહ નહોતો કરવો ને. એને કઈ સમજાણું હશે એટલે લાગતા હશે. આપણને નથી સમજાતું, આપણે નથી લાગતા. બહુ પ્રેક્ટિકલ વાત છે. નથી સમજાતું કઈ ગુરુજી અથવા ભગવાન તો કોઈ પરાણે નથી તો પરાણે પગે લાગો એમ કોઈ. તો જો ત્યારે ભલે પગે ના લાગ્યા કઈ, પણ કોઈનો દ્રોહ ના કર્યો હોત ને તો ગુરુની કૃપા એટલી છે કે આ સ્ટેજ ના આવે. દુઆ એટલું કામ કરે છે. કોકની ક્યારેક મસ્તી પણ કરી લઈએ ને તો પણ બદ દુઆ થઈ જાય છે. કોકની મસ્કરી ખાલી કરી લઈએ ને ક્યારેક તો પણ બદ દુઆ લાગે. આજે મારે આખા દિવસમાં 3 થી 4 ફોન આવ્યા. ગુરુજી શું કરો છો? તમને શું ભાવે? હું હવે આવું તો લેતો, હું કાલે જ આવવાનું છે. મારી જોડે બીજો કેન્સરનો કેસ છે. તમને પહેલા ખબર હતી, તમે પહેલા કેમ ન કીધું? ત્યારે તું ન માને. તો આ ગઈકાલનું હજુ પાછું કાલે બીજા કેન્સરના કેસ લઈને આવવાના જ કાલે પાછા. તો એક અદ્રશ્ય શક્તિઓ છે ને એ કેટલું કામ કરે ખબર નથી. એટલે માણસનો ભૂતકાળ ગમે તેવો, વર્તમાન કેવો છે એ સ્વીકારવો જોઈએ. આના ઉપરથી દાખલો એ નક્કી થાય છે. ગુરુજી પેલા નાના હતા. નાના હોય ત્યારે બધા ખેલ નાખ્યા હોય, મેન તમે બધા નાખ્યા હોય ને બધા હોય આપણે બધી પ્રકારના પૂરેપૂરા બધા. તો ભૂતકાળ ગમે તે હોય પણ અત્યારે વર્તમાન કેવો છે એને પકડો. વર્તમાન કેવો ચાલે છે. અત્યારે 20,000 નોટ નથી હાલતી, અત્યારે 500ની નોટ હાલે છે, 1000ની પણ નથી. અને હોય તો એને કાગળીઓ ગણીએ છીએ આપણે. તો વર્તમાન શું છે એને પકડો. પ્રેઝન્ટ મોમેન્ટ શું છે તમે વર્તમાનમાં તમે રહ્યો. ક્યારે કોઈનો ભૂતકાળ જોઈ અને એની વેલ્યુ નક્કી નહીં કરવાની. ભૂતકાળમાં તો આ બધા સંતો ગુંડાઓ જ હતા અમુક તો.
હતા કે ને? અમુક સંતો ગુંડાઓ બુટલેગરો હતા સાવ, તો પણ અત્યારે પૂજનીય બની ગયા. વાલીઓ જુઓ તમે બધા, અર્જુન તમે જુઓ, કૃષ્ણ ભગવાન જુઓ, કોકની છોકરીને ભગાડીને લઈ આવ્યા છે. અર્જુન જુઓ, એ પણ કૃષ્ણ ભગવાનની બેનને ભગાડીને લઈ આવ્યા. ભગવાને જ પ્રેરણા આપી તું મારી બેનને ભગાડી આવ. ખબર છે ને બધા એને સુભદ્રાજને ભગાડી આવ્યા. આ કઈ સારું કામ છે કઈ? તો વર્તમાન શું છે એ તમે ખાસ. હવે આપણે આપણા પોતા તરફ જવાનો વારો આવ્યો, તે સમય પૂરો થયો. આજે તમને બધાને થોડાક રિપેર કરવા હતા. કઈ વાંધો, થોડોક સમય છે, થોડાક રિપેર કરું છું. તો જેને નક્કર આધ્યાત્મિક માર્ગ તરફ ગતિ કરવી છે, જેને હકીકતે પોતાની અંદર પરમાત્મા છે ને નરી આંખે, ખુલ્લી આંખે, જાગૃત મનથી જેને મહેસૂસગી કરવી છે, એને જોવા છે, એના માટેનું આ પ્રયોજન છે. જેને નક્કર આધ્યાત્મિક પ્રગતિ કરવી છે અને બાહ્ય ભક્તિ છોડવી પડે. એટલે પરમ યોગની અનુભવની સ્થિતિના આધારે સર્વને જિજ્ઞાસુ સાધકોને આ આલંબ કરું છું કે પ્રથમ તમે ધર્મ અને સંપ્રદાયથી પર થઈ જાઓ. પ્રથમ તમે ધર્મ અને સંપ્રદાયથી પર થઈ જાઓ. તમારો ભગવાન ખોટો નથી, સાચો છે. તમે ઈષ્ટદેવ છે ને માનો સાચું સ્વાગત. આપણે બધાએ શું કર્યું? ઉધારી પ્રાણથી જિંદગી જીવીએ છીએ. કેવા? હમણાં તમને ધ્યાન અવસ્થામાં કીધું, બધાને શું કીધું? કે તમને બધાને ઉધાર પ્રાણથી તમે આટલા બધા મોજ શોખ કરો છો. કેવા? ગુરુએ છે ને તમને બધાને ઉધાર પ્રાણ આપ્યો છે. કેવો પ્રાણ આપ્યો છે? ઉધાર. આ ઉધારી પ્રાણથી તમે આ બધું તમારા બાલ બચ્ચા ફ્લેટ ને બંગલાઓ છે, ઉધારી પ્રાણ. અને એમાંય એવું થાય છે કે આ મેં બનાવ્યું છે, મેં કર્યું છે, મારાથી થયું છે. પણ નહીં, આ તમારાથી નથી થયું, આ ઉધારી પ્રાણથી થયું છે. જો તમારાથી થયું હોય તો આ ધનજીભાઈથી અત્યારે આ કામ થયું છે, તો ધનજીભાઈની અંદરથી ભગવાન એક ક્ષણ માટે પ્રાણ કાઢી લે, પછી ધનજીભાઈને કહે હવે પાછી આવી બિલ્ડિંગ પાછી બીજી બનાવશે? નહીં. તો કોણે બિલ્ડિંગ બનાવ્યું? આ સાક્ષાત પરમાત્મા. ત્યારે મેં ભાવ ના આવવો જોઈએ, ત્યારે તું ભાવ આવવો જોઈએ. જમો ને તો પણ એવો ભાવ તું જમસ. જુઓ, જમીને પ્રાર્થના શું કરવાની હોય છે ખબર છે? જમતી વખતે કે અન્ન દેવની પ્રાર્થના શા માટે? અન્ન એ દેવતા છે, ભોજન એ બ્રહ્મ છે, અને ભોજન એ આપણું ધરોહર છે. તો એને શા માટે પ્રણામ કરવાના હોય છે? એની પાસેનું આધ્યાત્મિક વિજ્ઞાન, મનોવિજ્ઞાન કોઈને ખબર નથી. ખાલી વંદન કરાય બસ, એટલું ખાલી. એની પાછળ રહસ્ય શું છે ખબર નથી. ઇન કેસ કોઈ ગલત વિચારોથી, ગલત ભાવથી જો રસોઈ બનાવી હોય ને તો પ્રણામ કરીને તો એ ભાવ વયા જાય, એટલે પ્રણામ કરવાના છે. સમજાણું? એનો ભાવ વયો છે ને તમારો ભાવ જાગે. કોઈ મલિન બહેનોએ, મલિન ભાઈઓએ ખરાબ વિચારોથી મોઢું બગાડતા રસોઈ થઈ હોય, એનો વિચાર ખરાબ થયો હોય, તો પ્રાર્થના કરો ને તો વયું છે, એ નેગેટિવ આવરણ વયું છે. તો જેને હકીકતે જેમ આપણા ગુરુ શ્રીમંત છે, આપણા ગુરુ, અને ગુરુ હંમેશા શ્રીમંત હોય. કેવા હોય? કારણ કે લક્ષ્મી તો એના અંગૂઠા દબાવતી હોય. શું દબાવતી હોય? કારણ કે નારાયણના પગે કોણ હોય? લક્ષ્મી જ હોય. એટલે આપણી સાચી લક્ષ્મી ક્યાં કામે લાગે ખબર છે? એ ગુરુની સેવામાં લક્ષ્મી કામ લાગે. પણ આપણને એમ થાય કે ગુરુને જ બધું દીધા રાખવાનું, પણ લક્ષ્મી ગુરુના ચરણે શોભે. ક્યાં? અને જે લક્ષ્મી
ગુરુના શરણે સમર્પિત નથી કરતા એને જેલ, કોર્ટ, કબાડામાં, દવાખાનાઓમાં એન્ટ્રી સુધારવી પડે છે. પહેલાના જમાનામાં એવું હતું, ગુરુ શિષ્ય પરંપરા એવી હતી કે શિષ્યો ભીખ માગવા જાય, ભિક્ષાન માગવા જાય અને બધી ભિક્ષા પેલા ગુરુના ચરણે ધરે. તો જો ગુરુ બહુ ભોગ્યા ન હોય તો પેલા શિષ્યને જમાડે, પછી ગુરુ જમતા. અને ગુરુ ભોગ્યા હોય તો પેલા ગુરુ ખાઈ જાય, પછી બધું બેઠું શિષ્યને આપે. ભોગ્યામાં યોગ્યમાં એટલો ફેર હોય છે. અને જે કઈ સાધન સંપત્તિ પેલા ગુરુના ચરણે ધરતા રાજાઓ, અને પછી જે ગુરુ આજ્ઞા કરે એટલો જ ઉપયોગ કરતા. અને અત્યારે એવું કાંઈ છે નહીં. અત્યારે કરોડો રૂપિયા પેલા અમારી પાસે 100 રૂપિયા ગુરુ ચરણે, એટલે એ હોની નોટ પર જોવાની, એટલે હાથમાં ખીચામાં હાથ નાખવાનો, એક આ છે બે આવે છે. એના જેવા મનથી તમે અર્પણ કરો એવા મનથી ગુરુ આપણને પાછું રિટર્ન આપે છે. તો એ જે આપણી લક્ષ્મી છે એ સત્કર્મની અંદર વપરાવી જોઈએ. ખાસ કયા કર્મની અંદર? સત્કર્મની અંદર લક્ષ્મી છે વપરાય, એ જ લક્ષ્મી આપણને કામ લાગે છે. અને તમે નહીં વાપરો તો પરમાત્મા વસૂલ કરે છે અને કરવાનો છે. તથા ગમે ત્યાં વસૂલ કરે છે, દવા દારૂમાં, આમાં તેમાં, એની વસૂલાત તો એ કરે જ છે, કરીને જ રહે છે. તો આપણું જીવન પેલા એક ગુરુ ચરણે વંદનીય થઈ જવું જોઈએ. આ પહેલી એક નક્કર નવધા ભક્તિનો પહેલો શ્લોક છે કે પહેલા ગુરુ ચરણે બંધાઈ જવું જોઈએ. એક ગુરુ ચરણ, કેવું? બે, એક ગુરુ ચરણ. તો અને એ બંધાઈ ગયા બાદ જે ગુરુ નીતિ નિયમોનો આદેશ સુસ્તપણે પાલન કરો. ગુરુએ કેટલી વાર કીધું છે કે ઓમકાર કરીને સુવો. કોણ સુવે છે? આમાંથી ગયો છે. ક્યારેક ક્યારેક કોક સૂતું હશે અને ક્યારેક થાકી ગયા, એ નથી કરો. માઇન્ડ યો મોબાઈલ 2 વાર જોઈ લે પછી અત્યારે નથી કરો, પછી ફ્રેશ થઈ. કોઈ કરતું નથી, કરે છે કોક. તો ઉઠમણાનો પ્રસંગ હોય, બેસણા, ગમે કોઈ ઘરમાં મરી ગયું હોય, લાશ પડી હોય અને તમારે એમ કે સુવાનું તો પેલા ઓમકાર કરીને સુવો. ઘરમાં ગમે એવો સુકનનો પ્રસંગ હોય, મેરેજ હોય, સગાઈ હોય, સેલિબ્રેશન હોય, બટ પેલા ઓમકાર કરો. પેલા મારો પરમાત્મા સાથે સંપર્ક, પછી તમારા સાથેનો સંપર્ક. તમે પહેલા જગતનો સંપર્ક કરો છો એટલે તમારું કામ નથી થતું, અને પહેલા તમે બ્રહ્મનો સંપર્ક કરો તમારું કામ થાય. જગત કામ કરવા. પરમાત્મા બહુ દયાળુ છે બિચારો. તમારા શરીર દીકરો છે, અંદર બેઠો એ બાપ છે. જો બાપનું તમે કોક દીક કામ કર્યું હોય તો એમ કે મારા દીકરાને શું જરૂર છે, ચાલો મોબાઈલની જરૂર, ચાલો આપી દો. ચાલો મર્સિડીઝ ગાડી, ચાલો આપી દો. ચાલો બંગલાની, ચાલો આપી દો. આને કહેવાય પરાસિદ્ધિ. ઈચ્છા કરો ત્યાં આવી જાય. બહુ તડપવું પડતું નથી. હા, મહેનત કરવી જરૂરી બને છે, બહુ તડપવું પડતું નથી. તમારે જે જોઈએ તમને આપે ભગવાન. તમારે એક પત્ની છે અને 10 પત્ની તોય આપે. બહુ કરુણા, બહુ સાચી વાત કરી છે. કૃષ્ણ ભગવાન દાખલો લ્યો, 8 પત્ની હું જરૂર છે, આ એકમાં થાકી રહી છે. રામાપીર જો 3 કેટલી 3 તો એકમાં થાકી જઈશ આપણે. એકને સાચવી તારે મેનેજ કાર્ય ઠાકર કેમ કરતો હોય છે? આ બધાને હેન્ડલિંગ કેમ કર? આ તો એક બેન ની ઘર જાવ કે 2 પાછળ હાલ લઈ જાવ તને ફટાફટ. તો પહેલા એક ગુરુલક્ષી જીવન હોવું જોઈએ. ગુરુ જે આદેશ કરે છે, જે ઉપાસના, જે સાધન, એ એક નક્કર હોવી જોઈએ. બીજી વાત કે ગુરુનો એક એક શબ્દ તુલનીય હોવો જોઈએ.
અને ગુરુનું સમર્પણ એટલે શું કે તમે અત્યારે ગુરુજી પાસે વાહ વાહ કરો છો, મસ્ત મસ્ત, પછી ગુરુજી કોને વાચા મોકલે છે કે તું આની અંદર જા અને તું ગુરુનું જ ખટપટ કરે. ગુરુ ત્યાં ખટપટ કરે, ત્યાં શું કરે? એનું ખટપટ કરે કે જો આપણા ગુરુજી આમ, હા એ તો મને ખબર જ છે ગુરુ. પણ નક્કર શિષ્ય હોય ને એમ કે, હંસ હોય ને એમ કે બગલા તું આ ઘોડે, હું હંસ છું. હંસ અને બગલામાં રંગે રૂપે એક જ હોય. સાધકો એક જ હોય, સાધકો એક જ સરખું નમતા હોય. પણ સમર્પણ એટલે શું કે મારા મનમાં પણ ગુરુ પ્રત્યે કઈ ખરાબ વિચાર ન આવે ને, અને આવ્યો હોય ને તો પણ હું રડી લઉં, એને કહેવાય સમર્પણ. આવ્યો હોય ને તો પણ હું માફી માગી લઉં કે ગુરુજી હાથથી તો નથી થયું પણ મનથી ખરાબ વિચારાઈ ગયું છે કે તમે આવા છો, ફલાણા ઠીક આવું વિચારી ગયું ગુરુજી, રડી રડીને તમે મૂકી દો ને ગુરુચરણે, ત્યારે ગુરુની કૃપા થાય છે જીવનમાં. ત્યારે ગુરુ સમર્પણ કહેવાય જીવનમાં. એટલે જ મેં તમને કીધું ગુરુ પાસે શરીરથી આવવાની જરૂર નથી, મનથી આવવાની જરૂર છે. તમે ભાવનગર બેઠા હોય, ગોધરા, મુંબઈ, અમેરિકા ગમે ત્યાં બેઠા હોય ને તો ગુરુ આપણું કામ કરે, ગુરુની નજર રાખે આપણા ઉપર. એટલે આજનો સત્સંગનો ધરોહર કે ગુરુ જીવતાય આપણું ધ્યાન રાખે, ગુરુ મરાય પછી આપણું ધ્યાન રાખે છે. જીવતા આપણો બાપો આપણું ધ્યાન નથી રાખતો, મર્યા પછી કોઈ આપણે સાચવતું પણ નથી ફ્રીજમાં, કોલ્ડ સ્ટોરેજમાં. તો ગુરુની કૃપા કેટલી કરુણા નિધાન છે કે જીવતા પણ ગુરુ આપણું ધ્યાન રાખે છે અને મર્યા પછી પણ ગુરુ આપણું ધ્યાન રાખે છે. અને મર્યા પછી કેમ ધ્યાન રાખે કે જો જીવતા આપણે ગુરુ પાસે રહ્યા હોય ને મન વચન અને કર્મથી સાચી રીતે, તો મર્યા પછી આપણો આત્મા છે ને ગુરુના હૃદયમાં હોય. ગુરુના આ બધું મગજમાં નક્કર ઠસાવી દેવું જોઈએ. જો ના હોય એ ગુરુ ચરણે તો 84માં ફરવું પડે છે. અને કેમ ફરવું પડે છે ધ્યાનથી સાંભળો. ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું છે કે હે અર્જુન, કોઈ પણ મનુષ્યની વાત કરી છે, કોઈ પણ જીવની વાત, જીવ શબ્દ નથી બોલ્યા, કોઈ પણ મનુષ્ય શબ્દ બોલ્યા છે. કોઈ પણ પામર કે મુમુક્ષુ, કોઈ પણ મનુષ્ય જીવ અંત ઘડીએ પણ જો મારું સ્મરણ કરી લેશે ને તો પણ એને મારા ધામમાં લઈ જશે. કોઈ પણ મનુષ્ય જીવ અંત ક્ષણે જો એને અજગર દેખાશે ને તો અજગરમાં જીવ ટ્રાન્સફર થઈ જશે ઇમિડિયેટલી. એટલે અંત સમયે સમજો કે આ મારો દાદો છે કે આ મારા સસરા છે, તો આનો અત્યારે આત્મા જવાની તૈયારી છે અને એનું અંત સમયે એનું કીડીમાં ધ્યાન ગયું, નજર ગઈ અને વિચાર કીડીનો આવ્યો, વિઝ્યુલાઇઝ થયો. અંત સમયે ગધેડામાં આવ્યો, એનો જીવ ટ્રાન્સફર થઈ ગયો. બહુ નક્કર વાત છે, આ વૈજ્ઞાનિક વાત છે અને આ પ્રમાણભૂત વાત છે. આને રિગ્રેશનમાં જઈને ઘણા લોકો પાસે રિગ્રેશન પણ કરાયું હોય છે. આપણે સુરતમાં એક જ વાર પાસ્ટ લાઈફ થઈ છે. કેટલી પાસ્ટ લાઈફ શિબિર થઈ છે. રિગ્રેશન એટલે કે આના પહેલાનો જન્મ તમારે જાણવાનો કે આની પહેલા હું ક્યાં હતો, કેટલી મિનિટ. અને આ બટન છે ને પાપ અને પુણ્યનું બટન, મોક્ષ અને અમોક્ષ એટલે કે મોક્ષ અને ભટકવું એક સેકન્ડમાં સાપ પડી જાય છે. એક જ સેકન્ડમાં તમારો મસ્તિષ્કમાંથી અથવા ક્યાંયથી પ્રાણ છૂટે તમારો, એક જ સેકન્ડમાં કેટલા કર્મ કર્યા ખબર પડી જાય, એક જ સેકન્ડમાં ખબર પડે કેટલા પુણ્ય કર્યા ખબર પડી જાય. એક જ સેકન્ડમાં આ જીવાત. હું ગઈકાલનો તમને દાખલો આપું. ગઈકાલે મને અંદરથી રૂવાડા ઊભા થઈ ગયા. કાલે મારી પાસે 9 કેન્સરના કેસ આવ્યા. કેટલા? 9. કાલ એક દિવસના કેટલા? હું ડોક્ટર નથી, હું કોઈ હોસ્પિટલ નથી ધરાવતો, હું કઈ મારી પાસે દવાખાનું નથી, મારી પાસે કોઈ ડિગ્રી નથી, તો પણ મારી પાસે એક દિવસના, આમ તો કેટલા આવી ગયા અત્યાર સુધીના, કાલે એક દિવસના 9 કેસ આવ્યા.
કાલે ઓલા કડવાભાઈ દીકરો શું બોલ્યો ખબર છે? ગુરુજી, મારા પપ્પાને બહુ તમારે ઊંધી રીતે કહેવાનું, કારણ કે આ કેન્સર બીજું કંઈક છે, એવી રીતે ઊંધી રીતે કહી દેવાનું છે. પછી બહાર જઈને ડ્રેસિંગ કરવા ગયા એ, પછી કે હી તો ઈશ્વરનો ભરોસો, ઈશ્વરની જેવી કૃપા એવું થાય, વાંધો નહીં, જલ્દી છૂટી જાય સારું. એનો દીકરો એવું બોલ્યો. ઓલો બિચારો જીવતો જાગતો બાપ છે હજુ એનો દીકરો એવું બોલ્યો કે જલ્દી છૂટી જાય સારું. ત્યારે એવી ખબર પડે કે લગ્ન કરીને અને શરીરના સંબંધો કરીને ગર્ભ રાખીને જો અમારા કુખે આવા સંતાન પેદા થવાના હોય, એટલે હું કહું કે લગ્ન કરો ને તો તમારા કુખે શ્રેષ્ઠ સંતાન હોવું જોઈએ, તો જ લગ્ન કરવા, નતર નહીં કરવા. નતર ત્યાંથી લોકડાઉન કરી નાખવાનું. ઘણી સિસ્ટમો છે મેડિકલ, અત્યારે દરવાજો બંધ જ કરી દેવાનો, ખોટા જન્મવાના નહીં. જો એવા જન્મશું આપણે સંતાનો, એવા આપણે લગ્ન કરશું તો ઈ બગાડશે ને અને હારે આપણને બગાડશે. બોલો હા કે ના? આમાં એક ઘણા એવી પરિસ્થિતિઓ હશે. કેટલા મા બાપ એવા હશે કે પોતાના દીકરા દીકરીઓ માટે રાત દિવસ એક કરી નાખે છે, તોય શાંતિ નથી. એના કેટલું એક કરી નાખે તો એનું કોઈ ઘરમાં ભાવ પૂછતું નથી, અને ખૂણે બેસીને રડે છે. આવા કેટલાયના લોકો હશે. પણ તમારી કોઈકે સંતાન એવું હોય છે કે મા બાપને શાંતિ મળવી જોઈએ, હાસ નહીં, સંતાન થયું મસ્તીનું છે. બોલો હા કે ના? તો કહેવાનું તાત્પર્ય છે કે તમે પહેલા તમારે નક્કર ભક્તિ કરવી, નક્કર આધ્યાત્મિક. અને જુઓ, હું પણ બધી પ્રકારની મોજ મજા કરું છું, બધી. મને જે મનમાં હું બધું કરી લઉં છું. હું જરા પણ કોઈ સંકોચ રાખતો નથી, સિવાય અધર્મ સિવાય, ખોટું કાર્ય સિવાય, કોઈકને આતડી દુભાય એવું કોઈ કૃત્ય નહીં. બાકી બધી મજા કરી લઉં. મને એમ થાય ને ઈચ્છા આ તો આ. અને હકીકતે પરમાત્મા કુદરત મારી દરેક ઈચ્છાઓ પૂરી કરે છે. પણ પરમાત્મા કુદરત આપણે બધા બહાર જોઈએ છીએ, પણ આપણે આપણી અંદર જોવાનું છે. ઓકે, તો અત્યારે હજુ રિપેર કરી નથી ગાડી રિપેર કરી આવતા શનિવારે. આ તો બધું મથારું બાંધ્યું. કેવું બાંધ્યું? મથારું બાંધ્યું. આવતા શનિવારે યાદ આવશે તો બોલીશ, તો બીજું ત્રીજું કઈ